હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી હુંડીના વ્યવહારોની. આજે થોડા નાના સમ લઈએ છીએ, બેઝિક જ હજી કરીએ છીએ કે જેમાં નાના સમ આવે. આમ તો આ જનરલી દર વખતે આપણે છેલ્લે કરતા હોઈએ છીએ, પણ આપણે આગના દાવાના હિસાબો કમ્પ્લીટ કર્યા છે એના પરથી આ તમને સરળતાથી આવડી જાય. એટલે પહેલે નાના નાના સમ જેમાં સ્ટોક અથવા તો ખરીદી અથવા તો વેચાણ શોધવાનું કીધું હોય તો વેપાર ખાતું બનાવીને કેમ શોધવું એની ચર્ચા આજના લેક્ચરમાં લેશું. ઉદાહરણ 13 લઈએ છીએ. આ નાનકડા સમ છે. રોકડ ખરીદી આપેલી છે 1500 રૂપિયા, રોકડ વેચાણ આપ્યું છે 2000, ઉધાર વેચાણ આપ્યું છે 8800, આખો સ્ટોક 750, શરૂઆતનો સ્ટોક 1250 અને નફાનો દર મૂળ કિંમત પર 20% એમ કીધું છે. અને પછી કીધું છે ઉધાર ખરીદી શોધો. આપણે પહેલે તો દાખલાની રકમ વાંચીએ એટલે તરત જ ક્વેશ્ચન કરવાનો કે શું આપેલું છે અને શું શોધવાનું છે. બરાબર? તો અહીંયા રકમ વાંચીને જ ખબર પડે છે. રોકડ ખરીદી, રોકડ વેચાણ, ઉધાર વેચાણ, આખો સ્ટોક, શરૂનો સ્ટોક એટલે વેપાર ખાતાને લગતી વિગતો છે અને ઉધાર ખરીદી શોધવાની છે. તો કાં તો તમે આવી રીતે શોધો તો પણ ચાલે, અને આમ તો આપણે આગના દાવાના હિસાબો હમણાં જ કમ્પ્લીટ કર્યા છે એટલે તમને એના પરથી સરળતાથી આવડી જાય. એટલે આપણે કરશું વેપાર ખાતું બનાવીને આ વિગત કેમ શોધવી, કારણ કે ઉધાર ખરીદી આપણે બીજી કોઈ વિગતો નથી, બધી વેપાર ખાતાને લગતી વિગતો છે. એટલા માટે લેતા જઈએ, જે આપેલું છે એ મૂકી દઈએ એટલે જે શોધવાનું છે એ આપણને મળી જાય. આપણે રોકડ ખરીદી આપી છે. હવે મેઇન વિગત અહીંયા આપેલું છે એના પરથી કાં તો આપણે વેપાર ખાતું બનાવીએ, જેને સ્ટોક ખાતું પણ કહી શકાય અને માલ ખાતું પણ કહેતા હોય છે ઘણીવાર આ ચેપ્ટરમાં. તો આપણે સ્ટોક શોધવા માટે, ખરીદી કે વેચાણ શોધવા માટે જનરલી આ ખાતું બનાવતા હોઈએ છીએ. આપેલી વિગતો આપણે લખી નાખીએ. ખરીદી આપી છે તો અહીંયા શરૂના સ્ટોકની જગ્યા મૂકી અને ખરીદી લખશું. રોકડ ખરીદી, કારણ કે રોકડ અને ઉધાર બને છે એટલે રોકડ ખરીદી આપી છે 1500, આપણે એઝ ઇટ ઇઝ લખી નાખશું. પછી રોકડ વેચાણ આપ્યું છે તો જમા સાઈડ આપણે વેચાણ લખશું. એની અંડરમાં રોકડ 2000, ઉધાર વેચાણ આપી દીધું છે એટલે ઉધાર વેચાણ આપ્યું છે 8800 લખી નાખશું. એટલે વેચાણ પરત છે નહીં. આપણે જનરલી વેપાર ખાતામાં કેમ કરતા હોઈએ છીએ, વેચાણ, રોકડ અને ઉધાર, અને એનામાંથી વેચાણ પરત બાદ કરતા હોઈએ છીએ. અહીંયા વેચાણ પરત નથી એટલે ડાયરેક્ટ 8 ને 2 10800 12ની કોલમમાં લખી નાખશું. એના પછી આખો સ્ટોક આપ્યો છે. આખો સ્ટોક આપણે વેપાર ખાતામાં જમા બાજુ નોંધતા હોય છે 750. શરૂઆતનો સ્ટોક આપી દીધેલો છે તો લખી નાખશું શરૂનો સ્ટોક પણ 1250. તમને એમ થશે કે મેં આ સમ શા માટે લીધો છે, કારણ કે ઓલરેડી આ બધું તમે ભણી ગયા છો. પણ મેઇન વિગત, ઘણીવાર સ્ટુડન્ટ્સ ક્યાં મિસ્ટેક કરતા હોય છે, અહીંયા નફાનો દર મૂળ કિંમત પર 20% છે. હવે વેચાણ કિંમત પર 20% કીધો તો તમને વેચાણ આપેલું છે ને એનો કાચો નફાનો દર લઈ લીધો તો તમે ડાયરેક્ટ કરી શકત. પણ અહીંયા મૂળ કિંમત પર 20% એમ કીધું એટલે ઘણા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે. એટલે બેઝિકથી જાઉં છું. બરાબર? ઉધાર ખરીદી આપણને શોધવાની છે એટલે ઉધાર ખરીદી અહીંયા રાખી દઈએ. બરાબર? અને નફા વિશે કીધું તે કાચો નફો વેચાણના 20% કીધું તો આપણે ડાયરેક્ટ 10,000ના 20% કરીને 10,800ના 20% કરીને અહીંયા લખી નાખ્યો હોત. પણ આપણે શું કીધું છે, મૂળ કિંમત પર 20%, અને મૂળ કિંમત આપણે જાણતા નથી એટલે આપણે શું કરવું પડે, ધારીને જવું પડે. નફાની ટકાવારી જેના પર આપી હોય એ વસ્તુ તમારી પાસે ન હોય તો તમારે શું કરવાનું, ધારો કે મૂળ કિંમત 100 છે. હવે તમને બધાને ખબર છે મૂળ કિંમતમાં નફો એડ કરીએ તો આપણે વેચાણ કિંમત મળી જાય ને આપણી પાસે વેચાણ કિંમત છે. મૂળ કિંમત પર 20% એટલે 100ના 20% કેટલા થાય, 20 રૂપિયા. એટલે તો વેચાણ કેટલું થયું હોત, 120 થયું હોત. અત્યારે આપણી પાસે વેચાણ છે 10,800 અને આપણે નફો શોધવો છે તો આપણે ત્રિપદી શું કેવી રીતે માંડવાની, જે આપેલું છે એ પહેલે મુકાય અને જે શોધવાનું છે એ આપણે પાછળ મૂકીએ. બરાબર? તો જ્યારે 120 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે નફો કેટલો છે, 20 છે. તો અત્યારે કેટલો છે વેચાણ, 10,800 છે, ત્યારે નફો કેટલો. બરાબર?
એટલે આપણે નફો શોધી લઈએ. ₹1800. એટલે નફો મૂકી દઈએ છીએ આપણે અહીંયા ઉધાર બાજુ. નફો, કાચો નફો ₹1800. ઘણીવાર મેઇન વસ્તુ અહીંયા એ પણ ધ્યાન રાખજો કે તમે વેપાર ખાતું બનાવો છો તો એનો ફોર્મેટ જ છે કે શરૂનો સ્ટોક, ખરીદીમાં રોકડ પ્લસ ઉધાર માઇનસ ખરીદ પરત કરવાની, અને બહારની કોલમમાં લખવાનું ખરીદીને લગતા ખર્ચા આવે અને કાચો નફો આવે. જમા સાઈડ આપણે લખતા હોઈએ છીએ વેચાણ, રોકડ અને ઉધાર પ્લસ કરીને એમાંથી વેચાણ પરત હોય તો બાદ કરીએ છીએ, અને આખરનો સ્ટોક આપણે જમા સાઈડ લખતા હોઈએ છીએ. પણ ઘણીવાર માલ ખાતું બનાવે ને ત્યારે એવી રીતે બનતું હોય છે. શરૂનો સ્ટોક, ખરીદી આ સાઈડ બધું લખાય, ખરીદીને લગતા ખર્ચા. કાચો નફો જનરલી લોકો શું કરતા હોય છે, વેચાણ, રોકડ પ્લસ ઉધાર માઇનસ વેચાણ પરત, એમાંથી બાદ કરીને કાચો નફો માઇનસ કરીને બહારની કોલમમાં લખાય. એટલે કે વેચેલ માલની પડતર લખાતી હોય છે. તો એ બંને રીત સાચી છે. તમે કાં તો જમા સાઈડ વેચાણમાંથી બાદ કરો તો પણ અહીંયા નેટ રકમ આવે, ને કાં તમે ઉધાર સાઈડ લખો કાચો નફો, બંને એક જ કહેવાય. આપણે પહેલાં દાખલામાં એવી રીતે કરીએ છીએ, બીજો સમ આપણે હમણાં જ કરશું એમાં આપણે બીજી રીતે કરશું, બરાબર? એટલે બંને રીત તમને આવડી જાય. હવે અહીંયા 1800 આપણે લખી નાખ્યા એટલે આપણે જમા સાઈડ બધી જ વિગતો છે. અહીંયા જે મિસિંગ ઇન્ફોર્મેશન છે એ શું છે, ઉધાર ખરીદી છે, એ આપણે શોધી લઈએ. $11,550, એમાંથી કાચો નફો 1800 માઇનસ કરી અને 1250 શરૂનો સ્ટોક માઇનસ કરી એટલે મળશે 8,500. એ તો આપણે કુલ ખરીદી મળી. આપણે શોધવાનું શું કીધું છે, ઉધાર ખરીદી કેટલી? તો 8500માંથી 1500 રોકડ ખરીદી છે, તો બાકીની 7,000 શું હોય, ઉધાર ખરીદી છે, તમને શોધવાનું છે, બરાબર? એટલે ઇન શોર્ટ તમને ઓલરેડી આમ તો આગના દાવાના હિસાબો કમ્પ્લીટ થયા એટલે તમને આ ફોર્મેટ આવડે છે. કંઈ પણ શોધવાનું કીધું હોય, જનરલી આપણે આખા સ્ટોક શોધતા હતા તો એ તમને આવડતો હોવો જોઈએ, પણ છતાં બી આપણે આજે બેઝિકથી જઈએ છીએ. હવે તમે આવી રીતે શોધો તો તમને કદાચ ડિફિકલ્ટ પડશે, પણ આપણે આવી રીતે શોધવું કે અહીંયા શોધવું બંને વસ્તુ એક જ છે. તમને છેટે ઉધાર ખરીદી મળી, તમારો આન્સર ઉધાર ખરીદી 7,000, બરાબર? હવે અહીંયા ઉદાહરણ એક આના જેવો જ છે જે તમારે પ્રેક્ટિસ સમ તરીકે કરવાનો છે. એમાં અહીંયા આપ્યું હતું મૂળ કિંમતના 20% નફો, ત્યાં વેચાણ કિંમત પર નફાની ટકાવારી છે, એટલે ડાયરેક્ટ તમે લઈ શકશો. એટલે એ સાવ સરળ છે, તમે પ્રેક્ટિસ સમમાં કરશો. ઉદાહરણ 14 લઈએ છીએ. અત્યારે આજે વેપાર ખાતાને કે માલ ખાતું બનાવીને કે સ્ટોક ખાતું બનાવીને શોધવાનું હોય એવા આપણે સમ લઈએ છીએ. કાલથી આપણે બીજા સમ લઈશું. નીચેની વિગતો પરથી વેચેલ માલની પડતર, કાચો નફો અને વેચાણ શોધો એમ કીધું છે. અને ઇન્ફોર્મેશન શું આપી છે, એક તો શું આપ્યું છે ને શું શોધવાનું છે, એ બે વસ્તુ કન્ફર્મ થઈ જવી જોઈએ. તમે રકમ વાંચો તરત જ. અહીંયા આપ્યું છે શરૂનો સ્ટોક 15,000, આખરનો સ્ટોક અને ખરીદી આપી છે, બરાબર? અને કાચો નફો વેચાણના 20% કીધું છે. તો પહેલે આપણે જે આપેલું છે એ લખી નાખીએ, બરાબર? શરૂનો સ્ટોક આપેલો છે 15,000, પછી આખરનો સ્ટોક આપેલો છે 20,000, બરાબર? આખર સ્ટોક 20,000 આપેલો છે અને ખરીદી આપી છે 55,000. હવે રોકડ અને ઉધાર આવી કોઈ સ્પષ્ટતા નથી તો ડાયરેક્ટ બહારની કોલમમાં બંને ખરીદી જે પણ હોય, જનરલી કાંઈ સ્પષ્ટ ન હોય તો ઉધાર ખરીદી કન્સિડર કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે કુલ ખરીદી 55,000 બહારની કોલમમાં લખીએ છીએ. હવે આપણે શોધવાનું છે વેચેલ માલની પડતર, કાચો નફો અને વેચાણ. હવે અહીંયા મેઇન વસ્તુ ધ્યાન રાખજો, કાચો નફો. કાચો નફો તો અહીંયા તમે લખો કદાચ એમ કીધું છે કાચો નફો વેચાણના 20%, પણ આપણી પાસે વેચાણ છે જ નહીં, તો આપણે શેના ઉપરથી જવું પડશે? અહીંયા તરત જ આપણે ક્વેશ્ચન માર્ક થાય તો શું આપેલું છે? કાચો નફો નથી કાચો નફો વેચાણના 20% કીધું છે, વેચાણ નથી આપ્યું તો મૂળ કિંમત આપી છે, વેચેલ માલની પડતર આપી છે, એ આપણે જોવું પડે. તો કે અહીંયા વેચેલ માલની પડતર પણ શોધવાની છે અને કાચો નફો શોધવાનો છે અને વેચાણ શોધવાનું છે. તો આપણે પહેલે વેચેલ માલની પડતર શોધી લઈએ.
હવે મેઇન વસ્તુ કોમર્સમાં જેટલું પણ ભણો ત્યારે કામ આવશે. હાંસિયામાં લખી લેશું આપણે પહેલે વેચેલ માલની પડતર બે રીતે શોધાય. અને આ કોઈ પર્ટિક્યુલર સૂત્ર નથી, આ ઓલરેડી તમે વેપાર ખાતા ઉપરથી જ બનાવી શકો. વેચેલ માલની પડતર એટલે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક, એટલે તમને વેચેલ માલની પડતર મળી જાય. અને કાં તમે બીજી રીતે, જો ઘણીવાર શરૂનો સ્ટોક કે ખરીદી કે આખા સ્ટોક ત્રણમાંથી કોઈ બે વિગત કે એક વિગત ના આપ્યું તો આ રીતે ન શોધી શકાય એમ હોય તો બીજું સૂત્ર છે વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. વેચાણમાંથી કાચો નફો માઇનસ કરીએ તો પણ આપણે વેચેલ માલની પડતર મળી જાય. પણ આપણે અહીંયા વેચાણ પણ શોધવાનું છે, કાચો નફો પણ શોધવાનું છે ને વેચેલ માલની પડતર પણ શોધવાનું છે. તો પ્રશ્ન એ આવે કે અહીંયા શું ઇન્ફોર્મેશન આપેલી છે. તો આપેલામાં આપણે શરૂનો સ્ટોક, ખરીદી અને આખો સ્ટોક આપેલો છે. તો આપણે વેચેલ માલની પડતરના આ સૂત્ર ઉપરથી આપણે શોધી શકશું. એટલે પહેલે વેચેલ માલની પડતર શોધશું અને એના આધારે આપણે વેચાણ અને કાચો નફો શોધશું. એટલે કયું સૂત્ર વપરાય અને શું ઇન્ફોર્મેશન આપેલી છે એના આધારે નક્કી થાય કે તમારે કયું સૂત્ર વાપરવાનું છે. તો આપણે અહીંયા શોધી લઈએ છીએ પહેલે વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક. તો અહીંયા શરૂનો સ્ટોક આપણને આપેલો છે 15,000 પ્લસ ખરીદી આપેલી છે 55,000 માઇનસ આખો સ્ટોક આપેલો છે 20,000. એટલે આપણે પ્લસ માઇનસ કરીએ તો 55 70,000માંથી 20,000 જાય એટલે આપણે વેચેલ માલની પડતર મળી 50,000. આપણે ત્રણ વિગતો શોધવાની છે, વેચેલ માલની પડતર, કાચો નફો અને વેચાણ. તો આપણે વેચેલ માલની પડતર ઓલરેડી મળી ગઈ. બરાબર. હવે તમે આ ન બનાવો અને ડાયરેક્ટ આવી રીતે શોધતા આવો એક એક વિગત આમ લાઇનમાં તો બી ચાલે, કારણ કે આપણે મેઇન ત્રણ વિગત શોધવાની છે, વેચેલ માલની પડતર, કાચો નફો અને વેચાણ. બરાબર. તો તમે આવી રીતે શોધતા આવો 1 બાય 1 વિગત તો બી ચાલે. વેપાર ખાતું કે માલ ખાતું બનાવવું જરૂરી નથી. આપણે શું શોધવાનું કીધું છે એ તમે શોધી શકતા હો તો ચાલે. પણ અહીંયા આપણે ઓલરેડી આ બનાવવાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે, શું વિગત ખૂટે છે ને કોના આધારે શું મળી શકશે, એટલે આપણે બનાવ્યું છે. હવે અહીંયા વેચેલ માલની પડતર આપણે ક્યારેય અહીંયા લખતા નથી. આપણે 50,000 મળી ગયા, પણ ઈ મળી ગયું એના આધારે આપણે કાચો નફો શોધી શકીએ એમ છીએ. તો કે કાચો નફો એમ કીધું છે, લાસ્ટ લાઇનમાં કીધું તો કાચો નફો વેચાણના 20%. તો હમણાં તો આપણે વાત કરી, સૂત્ર બીજું છે વેચેલ માલની પડતરનું. બીજું સૂત્ર છે કે વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. તો વેચાણ અને વેચાણમાંથી કાચો નફો માઇનસ કરીએ તો વેચેલ માલની પડતર આવી હશે. તો આના આધારે આપણે આ બંને શોધી શકશું. એટલે આપણે આપેલું છે વેચાણના નફાની ટકાવારી, એટલે આપણે ધારવાનું કોને, જેના પર ટકાવારી આપી હોય એને આપણે ધારવું પડે. તો આપણે વેચાણના 20% નફો આપ્યો છે એટલે આપણે ધારશું, ધારો કે વેચાણ 100 છે. હંમેશા 100 ધારાય કોને, તો કે જેના પર નફાની ટકાવારી હોય એને આપણે 100 ધારવાનું હોય. હવે તમને ખબર છે મૂળ કિંમત, અહીંયા જ વાત કરી, મૂળ કિંમતમાં નફો એડ કરીએ તો વેચાણ કિંમત આવે. તો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરીએ તો મૂળ કિંમત અથવા વેચેલ માલની પડતર આવે. તો આપણે અહીંયા નફો કરશું બાદ. વેચાણના 20% કીધો છે એટલે 100ના 20% 20 થાય. તો વેચેલ માલની પડતર કેટલી આવી હોય, 80 રૂપિયા. બરાબર. મેઇન વસ્તુ અહીંયા ત્રિપદી માંડવી કઈ રીતે એ મહત્વનું છે. તો કે નફાની ટકાવારી વેચાણ પર આપી છે એટલે વેચાણને શોધાર્યું, એમાંથી વેચાણમાંથી નફો કાઢી નાખીએ તો પડતર આવી જાય. બરાબર. તો આપણે વેચાણ છે 100 રૂપિયા, એમાંથી 20 રૂપિયા નફો કાઢી નાખીએ તો 80 રૂપિયા શું થાય, પડતર. અને વેચેલ માલની પડતર ઓલરેડી આપણે જાણીએ છીએ. એટલે આપણે જે જાણતા હોઈએ એ પહેલે મુકાય ત્રિપદીમાં, શોધવાનું હોય પછી મુકાય. તો પહેલે આપણે વેચેલ માલની પડતર પરથી નફો શોધી લઈએ. તો આપણે શું કરશું, ત્રિપદી માંડશું, વેચેલ માલની પડતર અને નફો. વેચેલ માલની પડતર જ્યારે 80 છે ત્યારે નફો કેટલો છે
20 રૂપિયા છે. તો અત્યારે વેચેલ માલની પડતર કેટલી છે? 50,000 છે. ત્યારે નફો કેટલો? એટલે તમને મળશે 12,500. નફો મળી ગયો. નફો લખી નાખીએ અહીંયા 12,500. આપણે 3 વિગત શોધવાની છે: વેચેલ માલની પડતર, નફો અને હજી વેચાણ શોધવાનું છે. તો આપણે વેચાણ બે રીતે શોધી શકશું. આ રીતે ત્રિપદી માંડીને પણ શોધી શકશું ને કાં આપણે આ સૂત્રમાં મૂકશું તો પણ આપણે શોધી શકશું. બંને રીતે શોધી શકાય. એટલે આપણે અહીંયા ત્રિપદી માંડીએ છીએ. વેચેલ માલની પડતર 80 હોય ત્યારે વેચાણ કેટલું છે? 100 છે. તો વેચેલ માલની પડતર 50,000 હોય ત્યારે વેચાણ કેટલું? એટલે મળશે 62,500. આપણે વેચાણની જગ્યાએ મૂકી દઈએ છીએ 62,500. ત્રિપદી માંડીને પણ આપણે કરી જોયું, પણ તમને સૂત્રની મદદથી પણ આવડે એટલે હું સૂત્રમાં મૂકું છું. અને 62,500 પાછા આપણે બીજી રીતે કેમ શોધીએ એ પણ જોશું. તો કે વેચેલ માલની પડતર કેટલી શોધી? 50,000. અને નફો કેટલો શોધ્યો? 12,500. તો આપણું સૂત્ર શું છે? વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. તો કે વેચાણ ખબર નથી, શોધવાનું છે. માઇનસ કાચો નફો શોધ્યો છે 12,500. 12,500 આ સાઈડ માઇનસમાં છે, આ સાઈડ લઈ આવી તો શું થઈ જાય? પ્લસ. એટલે આપણે વેચાણ કેટલું મળે? 50,000 પ્લસ 62,500 એટલે પણ કેટલું મળે? 62,500. એટલે કોઈ પણ રીતે શોધી શકાય, પણ આજના મેઇન ટોપિક 2 છે કે આ સૂત્ર તમારે હાંસિયામાં જ લખી લેવાનું છે. કારણ કે કોમર્સ જેટલું ભણો તમને કામ આવે. વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. અને કાં આપણે વેચાણ અને કાચો નફો બંનેના આપેલા હોય તો આપણે વેચેલ માલની પડતર કેમ શોધી શકીએ? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખા સ્ટોક. જેમ કે હમણાં આપણે આ 3 ઇન્ફોર્મેશન હતી તો આપણે આ સૂત્રની મદદથી પહેલે વેચેલ માલની પડતર શોધી અને પછી વેચાણને કાચો નફો એના ઉપરથી શોધી આવ્યા. જે શોધી આવ્યા એ ઇન્ફોર્મેશન ઓલરેડી આપણે લખી નાખી છે. અને કાચું વેપાર ખાતું ઓલરેડી મળી રહેવું જોઈએ, કારણ કે આપણે જે શોધવાનું હતું કાચો નફો, વેચાણ અને વેચેલ માલની પડતર એ બધું આપણે શોધી લીધું છે અને બધું એમાં લખી પણ નાખ્યું છે. એટલે બંને સાઈડ ટોટલ સેમ થઈ જશે. ખૂટતી વિગતો આપણે શોધીને એમાં લખી નાખી છે. હા, માલ ખાતું કે સ્ટોક ખાતું તમને ન બનાવવું હોય તો પણ ચાલે. તમે ડાયરેક્ટ આ વિગતો કઈ આપેલી છે એના ઉપરથી શું શું શોધવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ જતા જાઓ અને 3 વિગતો શોધવાની છે એ શોધી નાખો. હવે એના પછી લાસ્ટ લઈએ છીએ ઉદાહરણ 16, જે આના જેવો જ છે. ક્લિયર? બાલ બ્રહ્મચારી એક નોંધી હિસાબી પદ્ધતિ હિસાબો રાખે છે. નીચેની વિગતો પરથી છેવટના સ્ટોકની કિંમત શોધો. એટલે આખો સ્ટોક શોધવાનો છે. તમને એમ થશે કે મેમ આ તો સેમ સમ કોના જેવો થશે? આગના દાવાના હિસાબોમાં જેમ આપણે આખા સ્ટોક શોધતા હતા એમ જ. હા, એમ જ, પણ ઇન્ફોર્મેશન આપવાની રીત થોડી અલગ છે. એટલે આપણે બસ એટલું જ ટોપિક શીખીને પછી આપણે પૂરું કરીએ. રોકડ માલની ખરીદી છે 56,000. એટલે રોકડ ખરીદી છે 56,000, જે કુલ ખરીદીના 35% છે. રોકડ વેચાણ છે 2,10,000, જે કુલ વેચાણના 70% છે. કાચા નફાનો દર કીધો છે વેચાણ પર 30%. વેચાણ પર નફાનો દર હોય એટલે તમે ડાયરેક્ટ લઈ શકો, એટલે એ થોડું સરળ બની જાય. બરાબર? ઉદાહરણ 1 આજે તમને કરવાનું છે, એમાં પણ વેચાણ પર કાચા નફાનો દર છે એ તમે જાતે કરશો. શરૂનો સ્ટોક કીધો છે કાચા નફાના 200%. એટલે એક વિગતના આધારે, વેચાણના આધારે તમે કાચો નફો શોધશો, કાચા નફાના આધારે તમે શરૂનો સ્ટોક શોધશો. એટલે એક વિગત ખોટી તો 3 વિગત ખોટી આવે, એટલે કેરફુલી જવું પડે. આપણે કરીએ સ્ટાર્ટ. જે આપેલું છે એ મૂકી દઈએ. અહીંયા લખીએ છીએ આપણે રોકડ ખરીદી આપી છે પહેલે, તો હું અહીંયા લખી નાખું છું ખરીદીમાં રોકડ અને ઉધાર. રોકડ ખરીદી કીધી છે 56,000. પછી વેચાણ કીધું છે, એમાં રોકડ વેચાણ 2,10,000 કીધું છે. કાચા નફાનો દર, હવે મેં તમને કીધું એમ કે કાચો નફો 2 રીતે લખી શકાય, તો એ હું તમને શીખાડું છું અહીંયા.
રોકડ પ્લસ ઉધાર તમે કરો વેચાણ માઇનસ વેચેલ માલ વેચાણ પરત હોય તો માઇનસ કરો. એ ના આપ્યું હોય તો ઘણીવાર કાચો નફો અહીંયા લખવાની જગ્યાએ અહીંયા પણ માઇનસ કરી શકાય. જનરલી માલ ખાતું કહેતા હોય ને ત્યારે આવી રીતે કરતા હોય છે. સર્વનો સ્ટોક ખરીદી અને કાચો નફો અહીંયા લખવાની જગ્યાએ વેચાણમાંથી કાચો નફો બાદ કરીને પડતર બારે લખાય ને અહીંયા આખો સ્ટોક લખાતો હોય છે. તો આપણે એ રીતે કરી નાખીએ. બંને રીત સેમ જ છે. અહીંયા લખો કે અહીંયા ઉધાર વિગત તમે અહીંયા જમામાંથી માઇનસ કરો તો પણ એ જ થાય, પણ તમને બંને આવડવું જોઈએ. કાચા નફાનો દર વેચાણ પર 30% છે. હવે અહીંયા આપણી પાસે કુલ વેચાણ છે નહીં એટલે એ નહીં શોધી શકીએ. શરૂનો સ્ટોક પણ કાચા નફાના 200% એટલે હજી શરૂનો સ્ટોક પણ શોધી શકાશે નહીં. તો હિન્ટ આપેલી છે એના ઉપરથી જશું. તમને શું કીધું હતું અને મોટા દાખલા એક નોંધીના મોટા દાખલામાં પણ આવા વિગતો આવશે એટલે આ ધ્યાન રાખજો. રોકડ ખરીદી ટોટલ 56,000 છે જે કુલ ખરીદીના 35% છે. હવે એનો મતલબ શું થયો? અહીંયા ટોટલ કુલ ખરીદી હોય એમાંથી 2 ભાગ પડે, એક રોકડ ને ઉધાર. એમાં રોકડ ખરીદી તમને એમ કીધી 56,000 છે જે કુલ ખરીદી છે. કુલ ખરીદી 100 હોય તો એના 35% રોકડ ખરીદી છે. તો એનો મતલબ શું થયો? 100માંથી 35% બાદ કરી નાખીએ તો 65% શું હોય? ઉધાર ખરીદી હોય. તો આપણે આના આધારે ઉધાર ખરીદી શોધી શકીએ રોકડ ખરીદીના આધારે. તો કે 35% એ રોકડ ખરીદી 56,000 છે તો 65% એ ઉધાર ખરીદી કેટલી? બરાબર. એટલે આપણે શોધશું 56,000 × 65 / 35 એટલે મળશે તમને 1,04,000 ઉધાર ખરીદી. ને કાં તમે એમ કરી શકો રોકડ ખરીદી 35% રોકડ ખરીદી 56,000 છે તો 100% એ કુલ ખરીદી કેટલી? એટલે કુલ ખરીદી શોધો ને એમાં 56,000 માઇનસ કરી નાખો તો ઉધાર ખરીદી કેટલી મળી જાય? 1,04,000. બરાબર. લખી નાખીએ ખરીદી 1,04,000 એટલે તમને મળશે 12ની કોલમમાં 1,60,000. સેમ વે આપણે વેચાણ અંગે કીધું છે કે રોકડ વેચાણ ટોટલ 2,10,000. બરાબર. રોકડ વેચાણ આપ્યું છે 2,10,000 પણ એના બ્રેકેટમાં કીધું છે કુલ વેચાણના 70%. તો આપણે એમ કહીએ કુલ વેચાણના 2 ભાગ પડે, રોકડ અને ઉધાર. રોકડ વેચાણ છે એ કુલ વેચાણ 100 હોય તો એમાં 70% શું હોય? રોકડ વેચાણ. 100 એટલે કુલ વેચાણના 70% એટલે 70% ભાગ રોકડ વેચાણ છે તો 30% ભાગ શું હોય? ઉધાર વેચાણ હોય. તો આપણે શું કરશું કે અહીંયા રોકડ વેચાણ આપ્યું છે 2,10,000 તો ઉધાર વેચાણ શોધવા માટે આપણે ત્રિપદી માંડશું કે 70% એ રોકડ વેચાણ છે 2,10,000 તો 30% એ ઉધાર વેચાણ કેટલું? એટલે આપણને મળશે 90,000. બરાબર. હવે ઉધાર વેચાણ મળી ગયું એટલે આપણે લખી નાખીએ ઉધાર વેચાણની જગ્યાએ 90,000 રૂપિયા એટલે મળી જશે આપણને કુલ વેચાણ 2,10,000 રોકડ વેચાણ અને ઉધાર વેચાણ છે 90,000. દેટ મીન્સ કુલ વેચાણ છે આપણું 3 લાખ રૂપિયા. 2,10,000 અને 90,000 ટોટલ 3 લાખ રૂપિયા. એમાંથી કાચો નફો માઇનસ કરીએ આપણે. હવે કાચો નફો આપણને કીધું છે વેચાણના 30% એટલે 3 લાખના 30% લેખે. 3 લાખના 30% એટલે કેટલું મળે આપણને? 90,000 રૂપિયા કાચો નફો મળશે. કાચો નફો માઇનસ કરીને 12ની કોલમમાં લખશું 2,10,000. આ દાખલામાં આપણે શોધવાનું છે આખો સ્ટોક. બરાબર. આખો સ્ટોક શોધવાનો છે પણ આપણે પહેલે શું કરીએ? આ સાઈડ કીધું છે જે શરૂનો સ્ટોક વિગત માટે કીધું છે કે કાચા નફાના 200% છે તો કાચો નફો મળ્યો આપણે 90,000 એના 200% આપણું છે શરૂનો સ્ટોક. તો આપણે 90,000ના 200% કરીએ એટલે આપણને મળશે 1,80,000. 200% એટલે એનાથી ડબલ, 90,000ના ડબલ એટલે 1,80,000. બધું જ મળી ગયું છે એટલે આપણે શરૂનો સ્ટોક ખરીદી કાચો નફો અહીંયા આવે એની જગ્યાએ આપણે શું કર્યું છે? અહીંયા વેચાણમાંથી કાચો નફો બાદ કરીને પણ લખી શકાય એ રીત તમને આવડી જાય એટલે લખ્યું છે.
ખાતું બંધ કરીએ એટલે આપણે મળશે એ આપણું આખા સ્ટોકને આપણે શોધવાનું પણ શું કીધું છે, આખા સ્ટોક. બરાબર. $3,40,000 ટોટલ, એમાંથી 2,10,000 માઇનસ કરીએ એટલે આપણને મળશે આખા સ્ટોક 1,30,000. ક્લિયર? આ રીતે પણ આપણે શોધી શકીએ. થેન્ક યુ.